સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું। 62 વઢવાણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરુણ ગઢવી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પાટડી દસાડાના નૌશાદભાઈ સોલંકી અને ચોટીલાના પૂર્વ એમએલએ ઋત્વિકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન સમારોહમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગર શહેરમાં 62 વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરુણ ગઢવી દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનના અવસરે દત્તાત્રેય મંદિરના મહંત ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહીને સૌ કોઈને આશીર્વાદ આપ્યા હતા। તમામનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, નિરોગી રહે તેમજ જીવનમાં તમામ લોકો ઉચ્ચતર પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા। આ સ્નેહ મિલનના પ્રસંગે 62 વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરુણ ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લા કાર્યકારિણી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, ચોટીલા મૂડીના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી અને સુરેન્દ્રનગર શહેરના કાર્યકારી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ માઇનોરિટી ચેરમેન સાહિરભાઈ સોલંકી, યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપભાઈ જામ તેમજ કિશોરભાઈ સુલેમાનભાઈ કુરેશી સહિતના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણીશ્રીઓની આગેવાની સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્નેહ મિલનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત મેળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓ જોમ જુસ્સા સાથે ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા। આજે વઢવાણ વિધાનસભાના મતક્ષેત્રનું અમે અહીંયા સુરેન્દ્રનગર ખાતે એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર સુરેન્દ્રનગર શહેર, વઢવાણ શહેર અને વઢવાણ તાલુકામાંથી ખૂબ જ કાર્યકરો બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ સિવાય તાલુકા પ્રમુખો જિલ્લાના બીજા અન્ય વિધાનસભામાંથી પણ અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા સમયની અંદર સંગઠનને કેવી રીતના વધુમાં વધુ સારી રીતના મજબૂત કરવું અને આવનારી આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં કેવી રીતના સંગઠન મજબૂત કરી અને કેવી રીતના લોકો સુધી પહોંચી, બૂથમાં દરેક બૂથ સુધી પહોંચી અને કેવી રીતના સારું પરિણામ લાવવું એના માટે અમે સૌ કાર્યકરોએ, આગેવાનોએ ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું। લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકસભાની ચૂંટણીની અંદર કાર્યકરોની અંદર ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે। એટલે જ આજે આટલી સંખ્યાની અંદર કાર્યકરો બધેથી આવ્યા, જિલ્લા આખામાંથી આવ્યા, વિધાનસભામાંથી વઢવાણમાંથી આવ્યા અને એ જ બતાવે છે એમની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ કે કાર્યકરોની અંદર ખૂબ જ સારો જોશ છે અને ઉત્સાહ છે। આવનારા સમયની અંદર એ પરિણામની અંદર બદલાશે એવો અમને ચોક્કસપણે વિશ્વાસ છે। જિલ્લાના પૂર્વ લડાયક એવા બંને ધારાસભ્યો શ્રી માનનીય નૌશાદભાઈ અને ઋત્વિકભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી મુરબ્બી શ્રી નંદકિશોરભાઈ, અમારા વડીલ શ્રી ગોરધનભાઈ નથુભાઈ, આમ તો નામ લેવા જાઉં તો આપ સૌ કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ છો। તમને કોઈ સલાહની જરૂર નથી। કેટલા વર્ષોથી આપણે ભોગવી રહ્યા છીએ। 27 ને 5 32 આ 32 વર્ષ પૂરા થશે। લગભગ મોટા ભાગના મિત્રો કોંગ્રેસ માટે વર્ષોથી કામ કરતા હું જોઉં છું। આમાંના બધાના હું નામ દઈને આપણે બોલાવી શકીએ, એટલો સ્નેહ છે આપણે। પણ આપણી કમનસીબી કેવો કે આપણે જીતતા નથી, આપણી સરકાર ગુજરાતમાં બનતી નથી। પણ કોંગ્રેસ 1947 પહેલાં દે तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।